લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના થરાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે વડગામના ધારાસભ્યની અધ્યક્ષસ્થાને ભવ્ય રેલી સભા યોજાઈ. સભામાં શિવનગરની મહિલાએ થરાદ શહેરની મેડિકલ સ્ટોરમાં નશીલી દવાઓ વેચાતી હોવાને લઈ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કાર્યવાહી કરવા માંગ કરી છે. થરાદ શહેરની અંદર આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ રોજ ભવ્ય સભા અને રેલી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફુલહાર કરી ત્યાંથી સાચોર હાઈવે ઉપર આવેલા સિવાય હોટલની સામે સભાખંડ સુધી ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી, જેમાં વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના તમામ સમાજના યુવાનો, વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. સભા ચાલુ થાય દરમિયાન શિવનગરની એક મહિલા દ્વારા વડગામના ધારાસભ્યને થરાદ શહેરની અંદર ચાલી રહેલી મેડિકલ સ્ટોરમાં નશીલી દવાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, તેને લઈને આજનો યુવાન નશાના રવાડે ચડી રહ્યો છે, ઘરો બરબાદ થઈ રહ્યા છે, મહિલાઓ પીડાથી ખૂબ જ પરેશાન થઈ રહ્યું છે. ત્યારે આ બંદી સામે વડગામના ધારાસભ્યને કાર્યવાહી કરવા મહિલાઓએ માંગ કરી છે. ત્યારે આજરોજ 6 ડિસેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે વાવ, થરાદ જિલ્લા થરાદમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો. પ્રસંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના હસ્તે મેઘવંશી કોચિંગ ક્લાસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના શોષિત, પીડિત, વંચિત લોકોને સંવિધાન દ્વારા મળેલા અવસર, હક, અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે. મેઘવંશી સેવા ટ્રસ્ટ દ્વારા કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જે સમાજના અને વર્ગના ઉત્થાન માટે કાર્ય કરશે. આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ થરાદ તાલુકા પ્રમુખ નિલેશભાઈએ જણાવ્યું કે વાવ, થરાદ જિલ્લામાં તમામ તાલુકા અને ગામોમાં SC, ST, OBC કાર્યક્રમ મકસદ છે. તમામ વર્ગના વ્યક્તિઓએ જાગૃત કરવા, બાબા સાહેબને ઓળખવા, તેમના બંધારણના અનુયાયી બને, તેમણે બતાવેલા રસ્તા અનુસાર ચાલવાનો છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. તમને પણ કહું છું, આ મંચ ઉપર બેઠેલા મિત્રો અને ઓડિયન્સમાં બેઠેલા મિત્રો, પોટલીઓ મારતા હોય તો બંધ કરી દેજો. તમારી આવનારી પેઢી બરબાદ થશે. આ ડ્રગ્સ એ કોઈને છોડશે નહીં. 70-72 હજાર કરોડનું ડ્રગ્સ તો પકડાયું. જે ડ્રગ્સ નથી પકડાયું એનો આંકડો તમે કલ્પના કરો. યુનાઇટેડ નેશન્સ એની એક સંસ્થા એ ડ્રગ્સના કારોબાર ઉપર આખી દુનિયામાં નજર રાખે. એ સંસ્થાએ અભ્યાસ કરીને કીધું કે આખી દુનિયામાં 8% ડ્રગ્સ પકડાય છે, બાકીનું 92% પકડાતું નથી. તો ગુજરાતની અંદર આપણે એવું માનીએ કે 50% ડ્રગ્સ પકડાયું, કોઈ એનો મતલબ એમ કે બાકીનું 2 થી 3 લાખ કરોડનું ડ્રગ્સ એ ગુજરાત અને ભારત ભૂમિમાં ફેલાઈ ચૂક્યું છે. અને કહું છું, પટ્ટા ખોટું કરનારા ધારાસભ્યના પણ ઉતરે. કાયદાનું કુંડાળું તોડે તો વડગામના ધારાસભ્યના પણ પટ્ટા ઉતરે અને હર્ષભાઈ સંઘવીના પણ ઉતરે. મારી વાત બહુ સ્પષ્ટ છે. ખોટું કરવું નહીં અને કોઈના બાપથી ડરવું નહીં. આખા ગુજરાતમાંથી ઢગલો મેસેજ વોટ્સઅપમાં SMS તરીકે ફોન આવ્યા પોલીસના જ મિત્રોના કે જિગ્નેશભાઈ, અમે તમારી સાથે છીએ, અમે કસાઈમાં પડતા નથી. મરચા એમને જ લાગ્યા છે જેમણે ખોટા ધંધા કર્યા છે. ગુલાબસિંહભાઈએ કીધું આખું પોલીસ સ્ટેશન જાણે બુટલેગરોને હવાલે કરી દીધું હોય. આ બહેન દીકરીઓ, માતાઓ શિવનગરની સતત વર્ષો સુધી કહેતી રહી કે અમારા વિસ્તારમાં ગાંજો આવે છે, બંધ કરાવો. અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે, બંધ કરાવો. અમારા બાળકો ડ્રગ્સના રવાડે ચડ્યા, બંધ કરાવો. તમે એક વાત એમને નહીં માની, ત્યારે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું હતું. આજે તમે બધા થરાદવાસીઓ કહો છો કે 80% બંધ થઈ ગયું. હજી તમે નથી કહી શકતા કે 100% બંધ થયું. વાત સાચી ખોટી? તો 100% બંધ કરવાના ના હોય તો ભવિષ્યમાં ફરી આવવું પડશે. એ પણ ડંકાની ચોટ ઉપર કહું છું. અને મારી વાતનો હું રિપીટ કરીશ
પોલીસના જે પણ પ્રમાણિક, ઈમાનદાર, નિષ્ઠાવાન, રાષ્ટ્રની અને ગુજરાતની સેવા કરનારા, થરાદની સેવા કરનારા મિત્રો છે, એને હું આજ મંચ ઉપરથી સેલ્યુટ કરું છું, વંદન કરું છું. પણ કોંગ્રેસ પાર્ટીના અમારા સાથી દર્શન નાયકે 450 દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું સુરત જિલ્લાનું, અને છતાં આજે પણ સુરત શહેરમાં અને ઇવન હર્ષ સંઘવીના વિધાનસભાની અંદર એ દારૂના અડ્ડા ચાલે છે. શરમ આવી જોઈએ. આપણા ગુજરાતની અંદર દારૂ અને બુટલેગરોની વિરુદ્ધમાં છાપાના અહેવાલ પ્રમાણે 48,000 ફરિયાદો આવી. બોલો કેટલી ફરિયાદ આવી? 48,000. અને ગૃહમંત્રી મારા વિધાનસભા વડગામમાં આવીને કહે છે કે મને અડધી રાતે ફોન કરજો. અલા ભાઈ, આ 48,000 ફરિયાદો આવી, એનું શું કર્યું? કોઈ જવાબ નથી. હું આપ તમામ લોકોને કહેવા માંગુ છું, મારી બેન દીકરીઓ અને માતાઓને કહેવા માંગુ છું, આપ તમામ લોકોને કહેવા માંગુ છું, આપણા ગુજરાતમાં હવે વધુ એક પણ બેન દીકરી કે માતાને આપણે વિધવા થવા દેવી નથી. આ ડ્રગ્સ એ આપણી વર્તમાન પેઢી અને આવનારી પેઢીને ખતમ કરી નાખશે, બરબાદ કરી નાખશે. એક પણ ઘર બચશે નહીં. આ વાતને ગંભીરતાથી લેજો. આ ડ્રગ્સનો કારોબાર કરનારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના માફિયાઓ છે. આપણે બધાએ સમજવાનું છે કે ગુજરાતની પરિસ્થિતિ શું છે. આ આપણું એક ગુજરાતી તરીકેનું બહુ ગંભીર અપમાન કહેવાય કે આપણા ગામની બહેનો, માતાઓ, વડીલો, ભણે ગણેલા લોકો સતત કહેતા હોય કે ભાઈ મહેરબાની કરીને ડ્રગ્સનો ધંધો મારા ગામમાં નહીં આવવો જોઈએ, મારા ગામમાંથી જુગારનો, દારૂનો અડ્ડો બંધ કરાવો, મારા તાલુકા, મારા શહેરમાંથી કુટરખાના બંધ કરાવો. અને છતાં સરકારી તંત્ર, પોલીસ પ્રશાસનના પેટનું પાણી ના લે, એનો મતલબ એમ કે તમારી કોઈ વેલ્યુ કરતા નથી. એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને આ ક્રાંતિમાં જો તમે બધા જ યથાશક્તિ પોતાનું યોગદાન આપશો તો તમારા નામનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. ઇતિહાસ. સત્તાનો ઘમંડ એ ગાંધીનગરમાં બેઠેલા અને દિલ્હીમાં બેઠેલા માણસોને બહુ જ છે. પણ કબીર સાહેબે કીધું છે कि बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर पंथी को छाया नहीं, फल लागे अति दूर. फक्त सीटो नहीं, दिल जीतવાનું કામ કરો મિસ્ટર સંઘવી, તો કદાચ તમારો બી કોઈ સારો બોલશે. આ થરાદની જનતા, વાવ સુઈગામનો આપણો આ પંથક, આ ધરતીને હું પ્રણામ અને વંદન કરું છું. એટલા માટે નહીં કે મારા સમર્થનમાં રેલી કરી, એટલા માટે પ્રણામ અને વંદન કરું છું કે આ ધરતીએ દારૂ અને ડ્રગ્સની સામે આખા ગુજરાતને રાહ ચીંધ્યો છે. આખા ગુજરાતને રાહ ચીંધ્યો છે. એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને આ ક્રાંતિમાં જો તમે બધા જ યથાશક્તિ પોતાનું યોગદાન આપશો તો તમારા નામનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. ઇતિહાસ. સત્તાનો ઘમંડ એ ગાંધીનગરમાં બેઠેલા અને દિલ્હીમાં બેઠેલા માણસોને બહુ જ છે. પણ કબીર સાહેબે કીધું છે કે બડા હુઆ તો ક્યા હુઆ, जैसे पेड़ खजूर पंथी को छाया नहीं, फल लागे अति दूर. फक्त सीटो नहीं, दिल जीतવાનું કામ કરો મિસ્ટર સંઘવી, તો કદાચ તમારો બી કોઈ સારો બોલશે. આ થરાદની જનતા, વાવ સુઈગામનો આપણો આ પંથક, આ ધરતીને હું પ્રણામ અને વંદન કરું છું. એટલા માટે નહીં
કે મારા સમર્થનમાં રેલી કરી. એટલા માટે પ્રણામ અને વંદન કરું છું કે આ ધરતીએ દારૂ અને ડ્રગ્સની સામે આખા ગુજરાતને રાહ ચીંધ્યો છે, આખા ગુજરાતને રાહ ચીંધ્યો છે.